સુરતના સારોલીમાં મેટ્રોની કામગીરીમાં ભંગાણના એંધાણ. સારોલી રોડ પર બ્રિજનો સ્પાન નમ્યો, રસ્તો બંધ. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના રહી ગઈ હતી. સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમ્યો હતો, જેના કારણે અફરાતફરી મચી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. અધિકારીઓ પહોંચ્યા. મેટ્રો જે સ્પાન નમી ગયો છે ત્યાં હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોને જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થવા તેવી શક્યતા છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વિપક્ષે ઉઠાવ્યા સવાલ. મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમતા આમ આદમી પાર્ટીના નેતા અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે, ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિક ડાયવર્ટ. સારોલી પોલીસ સ્ટેશનના PISR વેકરિયાએ કહ્યું કે મેટ્રોના અધિકારીઓએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સુરતથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક પૂર્ણા તરફ ડાયવર્ટ કરાયો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં ટેકનિકલી ખામી થઈ હોવાની ચર્ચા છે. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત.